नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरयेत्। भगवान पुराण पुरुषोत्तमना अनुग्रहથી ભગવાન સોમનાથ ભગવાન દ્વારકાનાથના અનુગ્રહથી આપણે કુર્મ પુરાણ નું શ્રવણ મનન કરવા જઈ રહ્યા છીએ. પુરાણનો મહિમા અપાર છે. આ કુર્મ પુરાણની પ્રસ્તાવનામાં આપણે જોઈએ તો ત્યાં લખ્યું છે કે પુરાણો એ ભારતીય સંસ્કૃતિનો નિધિ છે અને અમૂલ્ય એવો એક વિશ્વકોશ છે. ધાર્મિક, આર્થિક, નૈતિક, સાંસ્કૃતિક, સામાજિક, ઐતિહાસિક, ભૌગોલિક આ બધા જ વિષયોનું સરળ સુગમ નિરૂપણ આપણને પુરાણોમાંથી મળે છે. પુરાણો એ વેદોના ઉપબૃહણ રૂપ છે, એટલે વેદોને સમજવામાં પણ ઉપકારક છે. પુરાણ ના જાણે તો વિચક્ષણતા ના આવે એવું પણ આપણે આગલા પુરાણોમાં શ્રવણ કર્યું હતું. યો વેદ ચતુરો વેદાન સાંગોપનિષદો પુરાણમ નૈવ જાનાતિ નૈવ સસ્યાદ વિચક્ષણ. આવો શ્લોક આપણે જોયો હતો. તો વેદ, ઉપનિષદ, વેદાંત એ બધું જાણે, એમાં પુરાણ જાણતા હોય તો વિચક્ષણતા આવે છે. તો આવા પુરાણો પરમ ઉપકારક છે અને એ અષ્ટાદશ પુરાણમાંનું એક પુરાણ એ કુર્મ પુરાણ છે. ભગવાન વિષ્ણુ કુર્માવતાર ધારણ કરે છે અને ઇન્દ્રદ્યુમ્નને આ કથા શ્રવણ કરાવે છે. એટલે પ્રથમ વખત વિષ્ણુ ભગવાન અને કુર્મ સ્વરૂપધારી વિષ્ણુ ભગવાન અને ઇન્દ્રદ્યુમ્ન વચ્ચે કુર્મ પુરાણનો પ્રસંગ. પછી બીજું બતાવ્યું છે સમુદ્ર મંથન વખતે કુર્મ નારાયણ ભગવાને ઇન્દ્રાદિ દેવ અને નારદાદિ ઋષિઓને આ કથા શ્રવણ કરાવી, એટલે દ્વિતીય. અને તૃતીય નૈમિષારણ્યમાં 12 વર્ષીય સત્રમાં શૌનક આદિ 88,000 ઋષિ મુનિઓ છે, એમને સૂતજીએ આ પુરાણ કથાનું શ્રવણ કરાવ્યું. તો આ એનો ક્રમ છે. શ્રીમદ ભાગવતમાં પણ વિવિધ વક્તાઓ વિવિધ પ્રસંગે શ્રીમદ ભાગવત શ્રવણ કરાવે છે, એમાં કુર્મ પુરાણ પણ છે. કુર્મ પુરાણના વિવિધ પ્રસંગો પણ અહીં બતાવ્યા છે. કુર્મ પુરાણની અંદર સૃષ્ટિનું વર્ણન છે, અવતારોની કથા છે, વરાહ અવતારની કથા છે, વામન અવતારની કથા છે, શિવ પાર્વતીનું ચરિત્ર, યોગ શાસ્ત્ર, આ બધું પણ આ પુરાણમાં ઉપલબ્ધ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણનું મંગલ ચરિત્ર પણ કુર્મ પુરાણમાં છે. તીર્થ મહાત્મ્ય, યુગ ધર્મ, પછી વૈવસ્વત મન્વંતર ના જે 28 દ્વાપર યુગો અને 28 દ્વાપર યુગોના 28 વ્યાસો, એનું નિરૂપણ બી આ પુરાણમાં આપણને પ્રાપ્ત થાય છે. આ પુરાણમાં વૈષ્ણવ, શૈવ અને શાક્ત પરંપરા છે એનો સમન્વય બતાવ્યો છે. એટલે પુરાણો સમન્વયવાદી છે ને બધા જ પુરાણોનો સ્વાધ્યાય કરે તો પછી સંપ્રદાયો વિશે પરસ્પર દ્વેષ રહેતો નથી.
ને એકમ સદ વિપ્રા બહુધા વદંતી. તો ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવ એની વચ્ચેનું પરમ ઐક્ય એ સુંદર રીતે આ પુરાણમાં પ્રતિપાદિત કર્યું છે. એટલે વિવિધ દ્રષ્ટિએ કૂર્મ પુરાણ એનો સ્વાધ્યાય આપણા માટે ઉપકારક છે. વિશ્વવિદ્યાલયોની પરંપરામાં સંશોધન ની દ્રષ્ટિએ પણ પુરાણોનો અભ્યાસ થતો હોય છે. એમાં પણ આપણે શોધ ગંગા ઉપર જોઈએ તો કૂર્મ પુરાણ વિશે બી એકાદ શોધ ગ્રંથ એનો પ્રાપ્ત થાય છે. એટલે કુર્મ પુરાણ ઉપર વિરલ સંશોધન કાર્ય થયું છે. હજી આને વિશેષ સંશોધન કાર્ય કરી બી શકે વિદ્યાર્થીઓ શોધછાત્રો. હવે આપણે પ્રથમ અધ્યાય પૂર્વ વિભાગ, આમાં બે વિભાગ બતાવ્યા છે, પૂર્વ વિભાગ અને ઉપરી વિભાગ. ને આગળનો વિભાગ અને ઉપરનો વિભાગ પછી એવું કીધું. એમાં પ્રથમ અધ્યાય છે એમાં સૂતજી ની ઉત્પત્તિ, રોમહર્ષણ નામ પડવાનું કારણ, પુરાણ ના નામો એનું પરિગણન, સમુદ્ર મંથન થી ઉત્પન્ન વિષ્ણુ માયાનું વર્ણન, ઇન્દ્રદ્યુમ્ન નું આખ્યાન, કૂર્મ પુરાણ નો મહિમા, આ પ્રથમ અધ્યાયના વિષયો બતાવ્યા છે. શરૂઆતમાં ભગવાન નારાયણને પ્રણામ કરીને, નરનારાયણ ભગવાનને વંદન કરીને, સરસ્વતી માતાને પ્રણામ કરીને આ પુરાણનું પારાયણ શરૂ કરે છે. મંગલ શ્લોક માં વંદન બી કર્યા છે કૂર્મ નારાયણ. નમસ્કૃત્વા પ્રમેયાય વિષ્ણવે કૂર્મ રૂપિણે પુરાણમ સંપ્રવક્ષ્યામિ યદુક્તમ વિશ્વયોનિના. કૂર્મ રૂપધારી અપ્રમેય એવા ભગવાન વિષ્ણુને નમસ્કાર કરીને વિશ્વયોની ભગવાન વિષ્ણુ દ્વારા, વિશ્વનું યોની કારણ એવા ભગવાન એમના દ્વારા કહેવાયેલું પુરાણ હું તમને સંભળાવીશ એવું કહ્યું છે. સત્રાંતે સૂત મનઘમ નૈમિષિયા મહર્ષયા પુરાણ સંહિતામ પુણ્યામ પપ્રચ્છુ રોમહર્ષણ. નૈમિષારણ્યના ઋષિઓએ રોમહર્ષણ સૂતજીને આ પુરાણ સંહિતા વિશે પૂછ્યું. સૂતજી માટે બે વિશેષણ મૂક્યા છે, એક અનઘમ અને બીજું રોમહર્ષણમ. સૂત પુરાણી મુનિ અનઘ છે, નિષ્પાપ છે, અને એ રોમહર્ષણ છે. એમનું રોમહર્ષણ નામ શા માટે પડ્યું એ વિશે બી અહીંયા સુંદર શ્લોક આપ્યો છે. આપણે ઘણી વખત શાબ્દિક અર્થના અનુસંધાને તો એ જોતા હોઈએ છીએ કે ભગવાનની કથા સાંભળતા સાંભળતા જેના રૂવાડા ઉભા થઈ જાય એ રોમહર્ષણ સૂતજી, અને એના પુત્ર રોમહર્ષણના પુત્રથી રૌમહર્ષણી સૂતજી. એવી રોમહર્ષણસ્ય પત્યમ પુમાન રૌમહર્ષણી એ બી આપણે સાંભળ્યું છે. પણ અહીંયા સુંદર રીતે એ સમજાવે છે કે રોમહર્ષણ નામ કઈ રીતે પડ્યું છે. ત્વયા સૂત મહાબુદ્ધે ભગવાન બ્રહ્મવિત્તમ ઇતિહાસ પુરાણાર્થમ વ્યાસ સમ્યક ઉપાસિત. ઋષિઓ કહે છે કે સૂતજી આપ મહાબુદ્ધિશાળી છો,
મહાબુદ્ધિ, જેની બુદ્ધિ મહાન છે. અને તમે ભગવાન બ્રહ્મવિદ વરિષ્ઠ, બ્રહ્મવિદતમ, બ્રહ્મવિદોમાં શ્રેષ્ઠ એવા વ્યાસ મહર્ષિની સારી રીતે ઉપાસના કરી છે. વ્યાસ સમ્યક ઉપાસિતઃ. ઇતિહાસ પુરાણના જ્ઞાન માટે આપે વ્યાસ નારાયણની ઉપાસના કરી છે. તસ્ય તે સર્વરોમાણી વચસા રસિતા નિયત દ્વૈપાયનસ્ય ભગવાન તતો વૈ રોમહર્ષણ. અહીં કહે છે કે આપના વચનોથી ભગવાન વેદવ્યાસજી બહુ પ્રસન્ન થઈ જતા. વેદવ્યાસજીના રૂવાડા હર્ષિત થઈ જતા આપના વચનોથી. એટલે તતો વૈ રોમહર્ષણ. વ્યાસજી પણ સૂતજીના મુખેથી ગવાતી કથા સાંભળી અને રોમાંચિત થઈ જતા. એટલે રોમાણી હર્ષયતી ઇતિ રોમહર્ષણ. જે વ્યાસ મહર્ષિના રોમને હર્ષિત કરી દે. એટલે રોમહર્ષણ એવું નામ, એવી ઉપાધિ, ઉપનામ એ સૂતજીને વ્યાસ મહર્ષિ આપ્યું છે. ભવંતમ એવ ભગવાન વ્યાજહાર સ્વયં પ્રભુ. રોમહર્ષણ એવું આપના માટે નામ આપ્યું. મુનિ નામ સમિતામ વ્યક્તુમ વ્યાસ પૌરાણિકમ પુરા. ત્વમિ સ્વયં ભુવે યજ્ઞે સુત્યા હે વિતતે હરિ સંભૂત સંહિતામ વક્તુમ સ્વાંશેન પુરુષોત્તમ. મહર્ષિ વેદવ્યાસજીએ આપને પુરાણ કથાઓ, પુરાણ સંહિતાઓ ઉપર વ્યાખ્યાન કરવા માટે આપને સૂચિત કર્યું છે. એમણે આપને કહ્યું છે, આજ્ઞા આપી છે. ભગવાન પુરુષોત્તમ જ એ સૂતજીના સ્વરૂપમાં ભગવાનની કથા કહેવા માટે અવતાર લઈને પધાર્યા છે. ભગવાનની કથા કહેવા માટેનો અવતાર એ સૂતજીનો છે. એટલે અહીંયા સૂતજીને માટે સાંશેન પુરુષોત્તમ, એ ભગવાન પુરુષોત્તમના અંશાવતાર છે. એટલે તમે અમને કુર્મ પુરાણની કથા સંભળાવો. આ પુરાણાર્થ વિશારદ છે. પુરાણાર્થ વિશારદ એટલે પુરાણ વિશારદ એવી પદવી પૌરાણિકોને માટે અપાય છે. પુરાણ વિશારદ, પુરાણ ભાસ્કર, પુરાણ ભાસ્કર. મુનિનામ વચનમ શ્રુત્વા સૂતઃ પૌરાણિકોત્તમ પ્રણમ્ય મનસા પ્રાહ ગુરુમ સત્યવતી સુતમ. પૌરાણિકોમાં ઉત્તમ એવા સૂતજીએ, ઋષિઓએ જયારે વિનંતી કરી તમે અમને કુર્મ પુરાણની કથા સંભળાવો, ત્યારે મનોમન વ્યાસ મહર્ષિને, સત્યવતી નંદન વ્યાસજીને વંદન કર્યા છે. એ ગુરુ છે એટલે ગુરુ વંદના સૂતજીએ કરી. પછી સૂતજી બોલ્યા, ગુરુને મનથી પ્રણામ કર્યા અને હરિને શ્લોકથી પ્રણામ કર્યા છે. નમસ્કૃત્વા જગદ્યોનિમ કૂર્મરૂપધરમ હરિમ વક્ષે પૌરાણિકીમ દિવ્યામ કથામ પાપ પ્રણાશિનીમ. કૂર્મરૂપધારી
ભગવાન શ્રી હરિને નમસ્કાર કરીને જગદ્યોનિમ, અહીં આગળ બી વિશ્વયોની શબ્દ વિષ્ણુ ભગવાન માટે આવ્યો, અહીં જગદ્યોની એ શબ્દ બી આવ્યો છે કે જગતના કારણ નારાયણ છે. યતો વા ઇમાની ભૂતાની જાયંતે જન્માદ્યસ્ય તઃ, એટલે જગદ્યોની ભગવાન શ્રી હરિ છે. કુર્મરૂપ ધારણ કરીને બી પ્રગટ થાય છે. એવા પ્રભુને પ્રણામ કરીને હું પૌરાણિક કથા કહીશ. દિવ્ય છે પૌરાણિક કથાઓ. પાપ પ્રણાશિની, સાંભળનારના પાપ દૂર થાય છે. પુરાણ કથા શ્રવણથી પાપ દૂર થાય છે, પાપનો નાશ થાય છે. યામ શ્રુત્વા પાપ કર્માપી ગચ્છેત પરમામ ગતિ. પાપી મનુષ્ય પણ પુરાણ સાંભળીને, પુરાણ સંહિતાનું શ્રવણ કરીને પરમ ગતિને પ્રાપ્ત કરે છે. અહીં ગચ્છેત નહીં પણ ગચ્છેત, આત્માને પદનું ક્રિયાપદ મૂક્યું છે. ગચ્છેત આત્મ કલ્યાણ માટે પુરાણો છે, એટલે આત્મને પદ. બીજાને માટે પુરાણો કહીએ એ બી સારું છે, પણ પોતાને માટે કહીએ પુરાણો તો પુરાણોનું આત્મને પદ થઈ જાય ને, આત્મને પદ તો સિદ્ધ થઈ જાય. અને આત્મપદની પ્રાપ્તિ બી પુરાણો કરાવે છે. સ્વસ્વરૂપ પદની પ્રાપ્તિ પુરાણો દ્વારા થાય છે. નાસ્તિ કે કથામ પુણ્યામ ઇમામ બ્રુયાત કદાચના, કોને કથા આપવી કોને નહીં આપવી એ અહીં પણ કહે છે, ભાગવતમાં બી કીધું હોય છે. અને કરદમ નંદન ભગવાન કપિલ નારાયણ દેવહૂતિ માતાને સાંખ્યોપદેશ કરે છે, પછી કોને નહીં આપવાનું એ બી માર્ગદર્શન કરે છે અને સૂચના આપે છે. કોને આપવાની, કોને જ્ઞાન કોને આપવાનું, કોને નહીં આપવાનું. તો અહીં બી કીધું નાસ્તિકને કથા નહીં સંભળાવવાની. જેને ઈશ્વરમાં શ્રદ્ધા નથી, પરલોકમાં શ્રદ્ધા નથી, એના માટે કથાનો અધિકાર નથી. કોનો અધિકાર છે? તો કે શ્રદ્ધાનાય શાંતાય ધાર્મિકાય દ્વિજાતય ઇમામ કથામ અનુબ્રુયાત સાક્ષાત નારાયણે રીતામ. શ્રદ્ધાવાન, શાંત, ધાર્મિક દ્વિજાતિને ભગવત કથા શ્રવણ કરાવે. આ કથા સાક્ષાત નારાયણ ભગવાને ગાયેલી છે. સર્ગ પ્રતિસર્ગ વંશ મન્વંતર વંશાનુચરિત પુરાણના 5 લક્ષણોનું અનુસંધાન અહીં પણ છે. પુરાણોની ગણના અષ્ટાદશ પુરાણોની કરાવે. બ્રાહ્મ પુરાણ, પદ્મ પુરાણ, વિષ્ણુ પુરાણ, શિવ પુરાણ, ભાગવત પુરાણ, ભવિષ્ય પુરાણ, નારદ પુરાણ, માર્કંડેય પુરાણ, અગ્નિ પુરાણ, બ્રહ્મ વૈવર્ત, લિંગ પુરાણ, વરાહ પુરાણ, સ્કંદ પુરાણ, વામન પુરાણ, કુર્મ પુરાણ, મત્સ્ય પુરાણ, ગરુડ પુરાણ અને વાયુ પુરાણ. આટલા પુરાણો ગણાવ્યા છે. અષ્ટાદશમ સમુદ્દિષ્ટમ બ્રહ્માંડમિતિ સંજ્ઞિતમ. 18મું બ્રહ્માંડ પુરાણ. અન્ય પુરાણો પણ છે 18, એ બી કહ્યું. એમાં સનત કુમાર ઉપપુરાણ છે, નરસિંહ ઉપપુરાણ છે, સ્કંદ પુરાણમાં બી ગણના બતાવી અને અહીં પણ કહે છે સ્કંદ નામનું પુરાણ બી છે. એટલે સ્કંદ પુરાણ 2 થયા. તૃતીયમ સ્કાંદમ ઉદ્દિષ્ટમ કુમારેણ તુ ભાષિતમ. કાર્તિકેયનું કોઈ પુરાણ ઉપપુરાણ છે. ચતુર્થમ શિવધર્માખ્યમ સાક્ષાત નંદીશ ભાષિતમ. નંદીશ્વરે કહેલું.
એટલે શિવજીએ કહેલું શિવ ધર્મ પુરાણ, શિવ ધર્મ નામનું પુરાણ. દુર્વા સસા ઉક્તમ આશ્ચર્ય નારદોક્તમ અતઃ પરમ. આશ્ચર્ય પુરાણ. પછી દેવર્ષિ નારદજીએ ગાયેલું નારદ પુરાણ. કાપિલમ કપિલ પુરાણ. માનવમ માનવ પુરાણ. શુક્રાચાર્યએ કહેલું શુક્રાચાર્યએ ગાયેલું પુરાણ. બ્રહ્માંડમ વારુણમ ચાથ કાલિકા વયમ એવ ચ. પાછું અહીં બી બ્રહ્માંડ પુરાણ કીધું. વરુણ પુરાણ, કાલિકા પુરાણ, માહેશ્વર પુરાણ, સાંબ પુરાણ, સૌર પુરાણ, આ બધા છે. પરાશરોક્તમ પરમ, પરાશર મુનિએ કહેલું પુરાણ, પરાશર પુરાણ. નારીચમ મારીચ પુરાણ. ભાર્ગવમ ભાર્ગવ પુરાણ. તો આટલા ઉપપુરાણો બી છે. તો અષ્ટાદશ પુરાણ, અષ્ટાદશ ઉપપુરાણ એની ચર્ચા કરી છે. આ 15મું જે કુર્મ પુરાણ એની 4 સંહિતાઓ બ્રાહ્મી, ભાગવતી, સૌરી અને વૈષ્ણવી. ધર્મ, કામ, અર્થ, મોક્ષદાહ 4 સંહિતાઓ એ ચતુર્વિધ પુરુષાર્થની આપનારી છે. એમાં યમ તો સંહિતા બ્રાહ્મી, આ જે કુર્મ પુરાણ છે એ બ્રાહ્મી સંહિતા છે. ચતુર્વેદેસ્તુ સંહિતા, 4 વેદ તુલ્ય છે ને. તો અહીં પણ કુર્મ પુરાણને વેદ તુલ્ય કહ્યું છે. 4 વેદની તુલ્ય છે આ સંહિતા. ભાગવતજીમાં પણ પુરાણમ બ્રહ્મ સંહિતમ, વેદ સંહિત. એટલે બ્રહ્મા શબ્દનો અર્થ બ્રહ્મા વેદ પણ થાય છે. તો બ્રહ્મ સંહિત, બ્રહ્મ તુલ્ય, વેદ તુલ્ય. 6000 શ્લોકો છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું નિરૂપણ છે. બ્રહ્મ જ્ઞાયતે પરમેશ્વર, આ પુરાણના શ્રવણથી બ્રહ્મ જ્ઞાન થાય છે. પરમેશ્વર નું જ્ઞાન પુરાણોથી થાય છે. પાવન પ્રાસંગિક કથાઓ પણ પુરાણમાં આવે, વિશેષ કરીને વંશાનુચરિતના સંદર્ભમાં. વંશાનુચરિતની કથા ગાય ત્યારે અનેક પાવન પ્રસંગો ઋષિઓના હોય કે રાજર્ષિઓના હોય એ બધા આવતા હોય છે. બ્રાહ્મણાદ્યૈર્યમ ધાર્યા ધાર્મિકૈ શાંત માનસે તામહમ વર્તયિષ્યામિ વ્યાસેન કથિતામ પુરા. બ્રાહ્મણ વગેરે વર્ણોએ પુરાણોને ધારણ કરવા જોઈએ. ધાર્મિક લોકો અને શાંત મનવાળા લોકો, જેનું મન શાંત છે, જે ધર્મનિષ્ઠા યુક્ત છે, એવા બ્રાહ્મણ વગેરે એ આને ધારણ કરવું જોઈએ. એટલે પુરાણના ધારણ માટે 2 વસ્તુ કીધી. એક ધાર્મિક પણ હોવું જોઈએ અને બીજું મન શાંત હોવું જોઈએ. શાંત મનવાળા લોકો જ જ્ઞાન ધારણ કરી શકે છે. અશાંત મનવાળા છે જ્ઞાન ધારણ કરી શકતા નથી. અશાંત મનમાં જ્ઞાન લાંબા સમય સુધી સ્થિર થતું નથી. તો ધર્મનિષ્ઠા જેને છે એ પુરાણનો પ્રચાર, પુરાણનો ધારણ કરી શકે છે. પુરામૃતાર્થમ દૈતેય દાનવૈ સ દેવતા મંથાનમ મંદરમ કૃત્વા મમંતુ ક્ષીરસાગરમ. પુરાતન સમયમાં દૈત્ય દાનવો દેવો
મળીને ક્ષીરસાગરનું મંથન કરે છે. ત્રણેય છે, દૈત્યો પણ છે, દાનવો પણ છે અને દેવતાઓ પણ છે. એ બધાએ સમુદ્રનું મંથન કર્યું ત્યારે કુર્મનારાયણ ભગવાન રૂપમાં ભગવાન વિષ્ણુ પ્રગટ થયા. કુર્મરૂપી જનાર્દન, જનાર્દન વિષ્ણુ ભગવાન કુર્મ સ્વરૂપે પ્રગટ થયા. બોલો કુર્મનારાયણ ભગવાન કી જય. કુર્મનારાયણ ભગવાન પ્રગટ થયા, મંદરાચલને ધારણ કર્યો. તો શા માટે મંદરાચલ ધારણ કર્યો? ત્યાં સુંદર હેતુ બતાવ્યો. દેવાનામ હિતકામિયા, ને દેવતાઓનું હિત કરવા માટે. દેવાનામ હિતકામ્યા, દેવતાઓનું મંગલ કરવા માટે, હિત કરવા માટે કુર્મ ભગવાને મંદરાચલને ધારણ કર્યું છે. દેવાશ્ચતુષ્ટુર્દેવમ નારદાદ્યા મહર્ષયઃ કુર્મરૂપધરમ દ્રષ્ટવા સાક્ષિણમ વિષ્ણુમભ્યયમ. દેવો અને નારદાદી ઋષિઓ એ કુર્મનારાયણ ભગવાનની સ્તુતિ કરે છે અને કુર્મરૂપ ધારણ કરનારા વિષ્ણુ ભગવાનનું એમણે સ્તવન કર્યું. ત્યાર પછી લક્ષ્મી દેવી પ્રગટ થાય છે. તતો તદંતરે ભવદ્દેવી શ્રીર નારાયણ વલ્લભા, લક્ષ્મી પ્રાગટ્ય થાય છે અને ભગવાન પુરુષોત્તમ વિષ્ણુ એમનો સ્વીકાર કરે છે. સમુદ્ર મંથન પ્રસંગે ભાગવતજીમાં પણ આવે છે. અહીં એક શ્લોકમાં એનું વર્ણન કર્યું. તેજસા વિષ્ણુમવ્યક્તમ નારદાદ્યામર્ષય મોહિતા સશક્રેણ શ્રીયો વચનમ બ્રુવન. તેજસા વિષ્ણુમ અવ્યક્તમ નારદાદ્યા મહર્ષય. નારદ આદિ જે મહર્ષિઓ છે એ મોહિતા, એ પણ લક્ષ્મી દેવીના તેજથી મોહિત થઈ ગયા. ઋષિ મુનિઓ અને દેવતાઓ, ઇન્દ્રાદિ દેવતાઓ લક્ષ્મીજીથી મોહિત થાય છે. ત્યારે ભગવાન શ્રિય તેજસા મોહિતા, શ્રિય તેજસા મોહિતા વચનમ અબ્રુવન. લક્ષ્મીના તેજથી મોહિત થયેલા દેવો ઋષિઓ કહે છે, ભગવાન દેવદેવેશ નારાયણ જગન્મય કૈશા દેવી વિશાલાક્ષી યથાવત બ્રૂહિ પૃચ્છતામ. ભગવાન નારાયણ આ દેવી કોણ છે? વિષ્ણુ ભગવાન એમનો ઉત્તર આપે છે કે આ મારી શક્તિ છે. તો લક્ષ્મી છે ભગવાનની શક્તિ છે. મનમયી એ પણ મારા સ્વરૂપ છે, મારું સ્વરૂપ જ છે. બ્રહ્મરૂપિણી માયા મમ પ્રિયાનંતા એદમ મોહિતમ જગત. તો જેનાથી જગત મોહિત થાય છે એ બ્રહ્મ સ્વરૂપિણી ભગવાનના સ્વરૂપ વાળી ભગવાનની માયા છે. દેવો અસુરો મનુષ્યો ને આ માયા શક્તિથી જ ભગવાન મોહિત કરે છે. આ શક્તિથી જ ભગવાન કહે છે કે હું ગ્રસામી વિસૃજામી છે. સર્જન વિસર્જન બધું આનાથી કરું છું. ઉત્પત્તિ, પ્રલય, બધા જ પ્રાણીઓનું આવાગમન, વિજ્ઞાય અન્વીક્ષ ચાત્માનમ તરંતિ વિપુલામ ઇમામ.
જગતની ઉત્પત્તિ, પ્રલય, પછી પંચ મહાભૂતો નું આગમન ગમન, આ બધું જાણીને આત્માનું દર્શન કરીને આ માયાને તરી શકાય. તો અહીં માયા શક્તિ એનું નિરૂપણ બી જોવા મળે છે. નાલં દેવાન પિતરો માનવા વસવોપિ ચ માયા મે તમ સમુત્તરતુમ એ ચાન્ય ભૂદેન. એટલે માયાને તરવી કઠણ છે. દેવો, પિતૃઓ, મનુષ્યો, વસુઓ આ પણ આ માયાને તરવા માટે સક્ષમ નથી થતા. એટલે ગુજરાતી ભજનોમાં, ગીતોમાં ગાયું છે ને, હેજી મારી મમતા મરે નહીં, એનું મારે શું કરવું. એવા ભક્તોના ભજનો છે. ઇત્યુક્તા વાસુદેવેન મુનયો વિષ્ણુમબ્રુવન બ્રૂહિ ત્વમ પુંડરીકાક્ષ યદિ કાલત્રયેપિ ચ કોવા તરતિ તામ માયામ દુર્જયામ દેવ નિર્મિતામ. તમે કહ્યું કે માયાને તરવા માટે આ બધા દેવો, પિતૃ વગેરે પણ સક્ષમ નથી, તો આ માયાને કોણ તરી શકે એ તો બતાવો ને. ભક્તિ સૂત્રમાં બી આવે છે ને, કસ્તરતી માયામ કસ્તરતી માયા. કોણ માયાને તરી શકે? નવયોગીશ્વર સંવાદમાં પણ માયાને તરવાના ઉપાય બતાવ્યા છે. અહીં પણ બતાવે છે. ભગવાન વિષ્ણુ માયાને તરવાના ઉપાય બતાવે છે. ઋષિકેશ ભગવાન મુનિઓને કહે છે કે અસ્તિ દ્વિજાતિ પ્રવર ઇન્દ્રદ્યુમ્ન ઇતિ શ્રુતઃ. કે ને, દ્વિજાતિ પ્રવર, દ્વિજાતિ પ્રવર ઇન્દ્રદ્યુમ્ન છે. આ ઇન્દ્રદ્યુમ્ન પૂર્વજન્મમાં રાજા હતા. એને કોઈ શંકર વગેરે પણ હલાવી ના શકે, જીતી ના શકે. અદૃશ્ય શંકરાદિભી એવા રાજા હતા. દૃષ્ટવા મામ કુર્મ સંસ્થાનમ શ્રુત્વા પૌરાણિકીમ સ્વયં સંહિતા મન્મુખા દિવ્યામ પુરસ્કૃત્ય મુનીશ્વરાન. આ ઇન્દ્રદ્યુમ્નએ મારી પાસેથી કુર્મ પુરાણની કથા સાંભળી હતી. કુર્મ પુરાણ સંહિતાનું શ્રવણ કર્યું હતું. ઋષિ મુનિઓ બી હતા, એની સાથે શ્રવણ કર્યું હતું. અમારું દર્શન કર્યું હતું, કથા શ્રવણ કર્યું હતું. પછી બ્રહ્માણમ ચ મહાદેવા દેવાંશ્ચાન્યાન સ્વશક્તિ ભી મત્શક્તૌ સંસ્થિતાન બુદ્ધવા મામેવ શરણમ ગતા. તો કુર્મ પુરાણ સંહિતાનું શ્રવણ કર્યા પછી ઇન્દ્રદ્યુમ્ન મારી શરણમાં જ રહ્યા. ઇન્દ્રદ્યુમ્ન શું માનતા? બ્રહ્મા, મહાદેવ, અન્ય દેવતાઓ, એ દેવતાઓની બધી શક્તિ, એ બધું જ ભગવાનમાં રહે છે. મત્શક્તૌ સંસ્થિતાન બુદ્ધવા, મારી શક્તિમાં આ બધા રહેલા છે, મારા સ્વરૂપમાં રહેલા છે, એમ સાંભળીને મારી શરણમાં આવ્યા. ભગવાનની શરણમાં ઇન્દ્રદ્યુમ્ન રહ્યા. પછી ભગવાને એમને કહ્યું કે તને બીજા આગળનો જન્મ બ્રાહ્મણનો મળશે, વિપ્રયોનિમ ગમિષ્યસિ, બ્રાહ્મણનો જન્મ મળશે. અને પછી બીજું કીધું કે એ જન્મમાં તને જાતિ સ્મૃતિ રહેશે, પૂર્વજન્મનું સ્મરણ પણ રહેશે. ઇન્દ્રદ્યુમ્ન ઇતિ ખ્યાતો જાતિમ સ્મરસી પૌર્વિકીમ, પૂર્વ નો જે જન્મ છે એનું બી સ્મરણ રહેશે. સર્વેષામ એવ ભૂતાનામ દેવાનામ અપ્યગોચરમ ભક્તવ્યમિત ગુહ્યતમમ દાસ્ય જ્ઞાનમ તવાનઘ. હું તને ગુહ્યતમ જ્ઞાન આપીશ. એ મારું જ્ઞાન મેળવીને તું મારી અંદર જ પ્રવેશ કરીશ.
અંશાંતરેણ ભૂમ્યામ ત્વમ તત્ર તિષ્ઠ સુનિર્વૃતઃ વૈવસ્વતેન્તરેતિ તે કાર્યાર્થમ મામ પ્રવિક્ષ્યસી મામ પ્રણમ્ય પુરીમ ગત્વા પાલયામાસ મેદિનીમ કાલધર્મમ ગતઃ કાલાત શ્વેતદ્વીપે મયા સહ ભુક્ત્વા ત્વાન વૈષ્ણવાન ભોગાન યોગિનામપ્યગોચરાન મદગ્નયા મુનિશ્રેષ્ઠા જગને વિપ્રકુલે પુનઃ. તો આ ઇન્દ્રદ્યુમ્ન રાજા કાલધર્મને પ્રાપ્ત કરે છે, પછી શ્વેતદ્વીપમાં જાય છે, ત્યાં અનેક વૈષ્ણવ ભોગોને ભોગવીને પછી બ્રાહ્મણ કુળમાં જન્મ ધારણ કરે છે. જ્ઞાત્વામમ વાસુદેવાખ્યમ યત્ર દ્વે નિહિતે ક્ષરે વિદ્યા વિદ્યે ગુઢ રૂપે યતત બ્રહ્મ પરમ વિદુઃ. તો મારા વાસુદેવનું સ્વરૂપ સમજીને, અને વાસુદેવ ભગવાનનું જે સ્વરૂપ છે એ સ્વરૂપની બે શક્તિઓ છે, એક વિદ્યા અને બીજી અવિદ્યા. વિદ્યા અને અવિદ્યા એ પરબ્રહ્મમાં રહેલી શક્તિઓ છે. તો એ વાસુદેવ ભગવાન એમની શક્તિઓ એને જાણવા માટે જ્ઞાત્વા જાણીને સોર્ચયામાસ ભૂતાનામ આશ્રયમ પરમેશ્વરમ. તો ભગવાન વાસુદેવની બે શક્તિ એ સમજીને, ભગવાનનું સ્વરૂપ સમજીને એ વાસુદેવનું અર્ચન કરે છે, ભગવાનનું અર્ચન કરે છે. તો શક્તિ સહિત ભગવાનના સ્વરૂપને સમજીને ભગવદ આશ્રય ઇન્દ્રદ્યુમ્ન કરે છે. વિદ્યા અને અવિદ્યા એ બંને ભગવાનની શક્તિ છે. વિદ્યા વિદ્યે મમ તનુ વિદ્યુદ્ધવ શરીરણ, શ્રીમદ ભાગવત કહે છે. વિદ્યા અને અવિદ્યા એ ભગવાનના સ્વરૂપ છે, સ્વરૂપભૂત શક્તિઓ છે. મમ તનુ, અને એ બંને દ્વારા એકથી બંધન થાય, એકથી મોક્ષ થાય. બંધોસ્યા વિદ્યા નાદિ વિદ્યે ચ તથેતર બંધ મોક્ષ કરી આદ્ય માયા મમ નિર્મિતે. ભગવાનની માયાથી બનેલી બે શક્તિઓ, ભગવાનની વિદ્યા અને અવિદ્યા શક્તિ, ને બંધ મોક્ષ કરી. એ શક્તિ છે બંધન કરનારી પણ છે, મોક્ષ કરનારી છે. એટલે ભગવાનની શક્તિથી બંધન બી થાય, ભગવાનની શક્તિથી મોક્ષ પણ થાય છે. અને ચાવીથી તાળું ઉઘડે બી ખરું, ચાવીથી તાળું બંધ બી થાય. ને એક જ ચાવી બંને કામ કરે છે. તો ભગવાનની આ માયા શક્તિના જે બે રૂપ છે, એક વિદ્યા રૂપ ને એક અવિદ્યા રૂપ, એનાથી બંધન મોક્ષ બંને થાય છે. એવું સમજ્યા ઇન્દ્રદ્યુમ્ને કે ભગવાનની આ બધી શક્તિઓથી જ મોક્ષ અને બંધન થાય છે. તો એવા શક્તિ સંપન્ન ભગવાનનો આશ્રય એમણે કર્યો. આશ્રય માટે શું કર્યું? વ્રતોપવાસ નિયમે રોમેર બ્રાહ્મણ તર્પણે. ભગવદ આશ્રય કરવા માટે આવું બધું કર્યું. વ્રત, ઉપવાસ, નિયમો, હોમ, બ્રાહ્મણ તર્પણ. તદાશિ તન નમસ્કાર તન નિષ્ઠસ્તત્પરાયણ આરાધયન મહાદેવમ યોગિનામ હૃદય સંસ્થિતમ. યોગીઓના હૃદયમાં રહેલા મહાદેવ એની આરાધના કરી છે. તો અહીંયા મહાદેવ નો સંદર્ભ બી ભગવાન માટે જ હશે. વાસુદેવમ સોર્ચયામાસ.
કારણ કે તો એ બધાને એમાં જ સમજતા ને વાસુદેવમય વાસુદેવ સર્વમિતિ જે કીધું છે ને એમ જ સમજતા. તદાશી એની જે આશા એને જ નમસ્કાર એનામાં જ નિષ્ઠા અને એને જ પરાયણ પરમહયન એ જ છે એમ સમજીને યોગીઓના હૃદયમાં બિરાજમાન ભગવાનની એ આરાધના કરે છે. આ રીતે આરાધના કરતા હતા ઇન્દ્રદ્યુમ્ન. ત્યારે એમને ભગવાનની કલા દર્શન આપે છે. કદાચિત પરમા કલા સ્વરૂપમ દર્શયામાસ દિવ્યમ વિષ્ણુ સમુદ્ભવમ. તો સ્વરૂપનું દર્શન કરાવ્યું ભગવાનની વૈષ્ણવી શક્તિ એમણે સ્વરૂપનું દર્શન કરાવ્યું. દ્રષ્ટવા પ્રણમ્ય શિરસા વિષ્ણોર ભગવતા પ્રિયામ સંસ્તુ વિવિધે સ્તોત્રે કૃતાંજલિ રભાષત. એટલે લક્ષ્મી દેવીએ માનો કે એમને દર્શન આપ્યા ભગવાનની કલા. ઇન્દ્રદ્યુમ્ન એમને હાથ જોડીને સ્તુતિ કરે છે. તમે કોણ છો? યાથા તથ્યેન વૈ ભાવમ તવે દાનિમ બ્રવીહિ મે. મને આપનું સ્વરૂપ સમજાવો. હસતા હસતા એ ભગવાનની વૈષ્ણવી શક્તિ કલા એ કહે છે. નમામ પશ્યંતિ મુનયો દેવા શક્ર પુરોગમ નારાયણાત્મિકા ચેકા માયાહમ તન્મયા પરા. હું નારાયણ ભગવાનની માયા છું. નારાયણ સ્વરૂપ નારાયણાત્મક માયા છું. મુનિઓ દેવો મને જોઈ શકતા નથી. એટલે જો ભગવાનની માયાનું દર્શન બી દુર્લભ છે. ભગવાનનું દર્શન તો દુર્લભ છે જ પણ ભગવાનની માયાનું દર્શન બી દુર્લભ છે. નમે નારાયણાદ ભેદો. નારાયણ ભગવાનથી હું ભિન્ન નથી. તન્મય છું. યર્ચયંતી ભૂતાનામ આશ્રયમ પરમેશ્વરમ જ્ઞાનેન કર્મયોગે ન તેષામ પ્રભવામ્યહમ. ઋષિએ પૂછ્યું હતું ને કોવા તરતી તામ માયામ. કોવા તરતી તામ માયામ. તો કોવા તરતી તામ માયામ એના બદલામાં કીધું છે જે ભગવાનનું અર્ચન કરે ને ભગવદ અર્ચન કરે એને પછી માયા કઈ કરી શકે નહીં. યર્ચયંતી ભૂતાનામ આશ્રયમ પરમેશ્વરમ. કઈ રીતે? તો કે જ્ઞાનેન કર્મયોગેન. જ્ઞાનથી અથવા કર્મયોગથી. જ્ઞાનથી અથવા કર્મયોગથી. ન તેષામ પ્રભવામ્યહમ. અર્થ માં અથવા મૂક્યું છે જ્ઞાન યોગ અથવા કર્મયોગ દ્વારા એવો અર્થ કર્યો છે. યદ્યપી મૂળ શ્લોકમાં વા શબ્દ કે નથી ને વા શબ્દ નથી છતાં બી વ્યાખ્યાકારે તો કીધું છે કે આ અથવા હા જ્ઞાન એના કર્મયોગ એના. તો જ્ઞાનથી કે કર્મયોગથી ભગવાનનું આરાધન થઈ શકે છે. તસ્માત અનાદિ નિધનમ કર્મયોગ પરાયણ જ્ઞાનેનારાધયાનંતમ તતો મોક્ષમ વાપ્સ્યસી. અહીં તો મૂળ એવું કહે છે કે અનાદિ નિધન એવા પરમાત્માનું કર્મયોગ પરાયણ રહીને જ્ઞાનથી આરાધના. કર્મ પરાયણ સન જ્ઞાનેન આરાધય. કર્મયોગ પરાયણ બી રહેવાનું છે. કર્મયોગ સહિત જ્ઞાન. તતો મોક્ષ આપશે. તને મોક્ષ મળશે. ઇત્યુક્ત મુનિશ્રેષ્ઠ ઇન્દ્રદ્યુમ્નો મહામતિ પ્રણમ્ય શિરસાદેવ પ્રાંજલિ
પુનરબ્રવીત. તો એ ઇન્દ્રદ્યુમ્ન, મુનિશ્રેષ્ઠ ઇન્દ્રદ્યુમ્ન, એટલે આ એને બ્રાહ્મણ જન્મમાં એ આરાધના કરે છે. હાથ જોડીને પછી કીધું કે ભગવાનનું જ્ઞાન કઈ રીતે થાય. કથમ સ ભગવાન ઈસ શાશ્વતો નિષ્કલોચ્યુતા જ્ઞાતુમ શક્ય તે દેવી બ્રુહી મેં પરમેશ્વરી. દેવી પરમેશ્વરી લક્ષ્મીજી, આપ મને બતાવો, સમજાવો કે ભગવાન અચ્યુત જે શાશ્વત છે, અવિનાશી છે, નિષ્કલ છે, નિરંજન, નિષ્કલ નિરંજન, નિર્ગુણ નિરાકાર છે, જેમાં કોઈ ખંડ નથી, જે અખંડ છે. નિષ્કલ એટલે અખંડ. વ્યાખ્યાકાર એવો અર્થ કરે. જે કલા અખંડ થાય ને, કલા, કલા તો 1600 ભાગ. આખો રૂપિયો હોય એનો 16મો ભાગ તો એક કલા. પેલા તો રૂપિયામાં 16 આની હતા ને, 16 આના. 16 આના પૂરા થાય એટલે આખો રૂપિયો થાય 16 આની. એમ ચંદ્ર બી આખો ક્યારે થાય? 16 કળાએ ખીલે ત્યારે આખો ચંદ્ર થાય. ને એક એક કલા એક એક એનો ભાગ છે. 16મો ભાગ છે. તો કલાનો અર્થ થાય ભાગ, ખંડ. કલા જે નથી એ નિષ્કલ, જેનામાં કોઈ કલા નથી, જેના ભાગ ના કરી શકાય, અખંડ છે. આત્મા અખંડ છે, શાશ્વત છે. એવા ભગવાન ઈશ્વર અચ્યુત નારાયણ જ્ઞાતુમ શક્યતે, કથમ જ્ઞાતુમ શક્યતે, કેવી રીતે જાણી શકાય? એટલે આપણે અહીંયા બે વસ્તુ દેખાય. જ્યારે ઋષિ મુનિઓ ભગવાન મળ્યા ત્યારે એમને પૂછ્યું માયાને કઈ રીતે તરી શકાય, અને માયા મળ્યા ત્યારે કે ભગવાન કઈ રીતે જાણી શકાય. એટલે માયાને તરવાનો ઉપાય ભગવાન બતાવે અને ભગવાનને જાણવાનો ઉપાય માયા બતાવે. એવું છે. એવ મુક્તાત વિપ્રેણ દેવી કમલવાસિની સાક્ષાત નારાયણો જ્ઞાનમ દાસ્યથી ત્યાં તમુને. એટલે માયાદેવીએ લક્ષ્મીજી એવું કહ્યું કે તમને નારાયણ ભગવાન જ્ઞાન આપશે. સાક્ષાત નારાયણો જ્ઞાનમ દાસ્ય, તમને સાક્ષાત સ્વયં નારાયણ ભગવાન જ્ઞાન આપશે. તો જેવી રીતે શ્રીમદ ભાગવતમાં બ્રહ્માજીને સ્વયં નારાયણ ભગવાને ચતુશ્લોકી ભાગવતના રૂપમાં જ્ઞાન આપ્યું છે. તો ભગવાન જીવાત્મા ઉપર કૃપા કરે તો જ્ઞાન આપે છે. અને એ જ્ઞાન અહેતુક અપ્રતિહત જ્ઞાન હોય છે. અહેતુક અપ્રતિહત જ્ઞાન એ ભગવાનની કૃપાથી મળેલું જ્ઞાન હોય છે, ભગવાનની કૃપાથી પ્રાપ્ત થાય. તો આ પ્રકરણમાં બે વસ્તુ બતાવી દીધી. માયાને કઈ રીતે તરી શકાય એ બી સમજાવી દીધું. યર્ચયંતી હમ ભૂતાનામ આશ્રયમ પરમેશ્વરમ જ્ઞાનેન કર્મયોગેન ન તેષામ પ્રભવામ્યહમ. તો ભગવાનનો આશ્રય કરવાથી, કર્મયોગ પરાયણ રહીને જ્ઞાન એ ભગવાનની આરાધના કરે તો માયાને તરી શકે અને મોક્ષ મળી શકે. નારાયણ ભગવાન જ્ઞાન આપશે એમ લક્ષ્મીજીએ કીધું. ભગવાન જ્ઞાન આપશે તમને. ઉભાભ્યામ અધસ્તાભ્યામ સંસ્પૃશ્ય પ્રણતમ મુનિમ, એટલે મુનિએ પ્રણામ કર્યા અને લક્ષ્મીજીએ એના ઉપર બે હાથ મૂક્યા. બે હાથ મૂક્યા, એક હાથ નહીં, બે હાથ મૂક્યા. અને ઉભાભ્યામ અધસ્તાભ્યામ, બંને હાથ મૂક્યા. ભગવાન નારાયણ નું સ્મરણ કરી અને લક્ષ્મીજીએ બે હાથ મૂક્યા. તત્રેવાંતર ધીયત, લક્ષ્મીજી અદ્રશ્ય થઈ ગયા. ભગવાનની શક્તિ ત્યાંથી અદૃશ્ય થઈ જાય છે. ઇન્દ્રદ્યુમ્ન ભગવાનની આરાધના કરે છે. પરમેણ સમાધિના, લાંબા સમય સુધી એ સમાધિમાં બેઠા છે, ધ્યાનમાં બેઠા છે. ઇન્દ્રદ્યુમ્ન મુનિ
ધ્યાનમાં બેઠા. ઇન્દ્રદ્યુમ્ન રાજા પણ છે ને ઇન્દ્રદ્યુમ્ન મુનિ પણ છે. તો ઇન્દ્રદ્યુમ્ન મુનિ ધ્યાનમાં લાંબા સમય સુધી પરમેણ સમાધિના ભગવાનનું દર્શન કરવા માટે સમાધિમાં બેઠા છે. પ્રણતાર્થી પ્રભંજનમ, પ્રણતાર્થી પ્રભંજનમ. પ્રણત એટલે શરણાગત ભક્ત, એની આરતી પીડાને દૂર કરનારા પ્રભંજન. પ્રભંજન પ્રભંજન અર્થ પ્રકર્ષણ ભંજનમ કરો ઇતિ પ્રભંજન. ભગવાન શરણાગત ભક્તોની પીડાને સર્વથા દૂર કરે છે. પ્રભંજન નો અર્થ વંટોળિયો, વાવાઝોડું પણ છે. પ્રભંજન પવનને બી કે પ્રભંજન. એ પ્રભંજન ઝંઝાવાત છે એ વૃક્ષને મૂળ સાથે ઉખેડી નાખે. એમ શરણાગત ભક્તોની પીડાને મૂળથી ઉખેડી નાખે ભગવાન. એ પ્રભંજન બનીને દૂર કરે છે. ઘણો સમય ગયો, ભગવાન પ્રગટ થયા. પ્રાદુરાસીન મહાયોગી પીતવાસા જગન્મય. સ્વયં નારાયણ ભગવાન પ્રાદુરાસીત પ્રગટ થયા. પીળું પિતાંબર પહેર્યું છે, જગન્મય છે. દ્રષ્ટવા દેવમ સમાયાંતમ વિષ્ણુમાત્માનું અભ્યમ. ભગવાનને આવતા જોયા એટલે જાનુભ્યામ અવનિમ ગત્વા તુષ્ટાવ કરોડ તુજ. ઘૂંટણે પડીને પ્રણામ કર્યા અને પછી ભગવાનની સ્તુતિ કરી છે. ઘણા બધા શ્લોકો છે, એમાં ભગવાનનું સ્વરૂપ બતાવે છે. એટલે સ્તુતિમાં ભગવાનના નામો બી હોય, ભગવાનનું ગુણ પણ હોય, ભગવાનના રૂપનું વર્ણન બી હોય અને ભગવાનના ધામનું વર્ણન બી હોય. નામ, રૂપ, ગુણ, ધામ એ બધાનું વર્ણન સ્તોત્રમાં હોય છે. યાની નામાની ગૌણાની વિખ્યાતાની મહાત્મના ઋષિભી પરિગીતાની તાની વક્ષ્યામી ભૂતય. તો ભગવાનના ગૌણ નામો, ગુણ આધારિત નામો, ગૌણ નામો. તો નામની અંદર જ ભગવાનના ગુણો, ભગવાનના રૂપ એ બધાની ચર્ચા હોય છે. યજ્ઞેશાચ્યુત ગોવિંદ માધવાનંત કેશવ કૃષ્ણ વિષ્ણુ ઋષિકેશ તુભ્યમ વિશ્વાત્મને નમઃ. એક એક નામ છે ભગવાન. નમોસ્તુ તે પુરાણાય. પુરાણ ગ્રંથનું પણ નામ હોય છે ને પુરાણ ભગવાનનું પણ નામ છે. ભગવાન પ્રાચીન હોવાથી પુરાણ છે. હરિ વિશ્વમૂર્તિ, ઉત્પત્તિ સ્થિતિ લયના હેતુ, અનંત શક્તિ, નિર્ગુણ, નિષ્કલ, અમલ, પુરુષ, વિશ્વરૂપ, વાસુદેવ, વિષ્ણુ, વિશ્વયોની, આદિ મધ્યાંતહીન, જ્ઞાન ગમ્ય. તો જ્ઞાન ગમ્યાય તે નમઃ. એમાં ભગવાનને પામવા માટેનું સાધન બતાવ્યું. જ્ઞાન ગમ્ય. આગળ બી કીધું હતું જ્ઞાન ગમ્ય છે ભગવાન. જ્ઞાન યોગે જ્ઞાન એને કર્મ યોગે કહ્યું હતું. તો જ્ઞાન ગમ્ય ભગવાન. નિર્વિકાર, નિષ્પ્રપંચ, ભેદાભેદ વિહીન, આનંદ રૂપી છે, આનંદ સ્વરૂપ છે. તો નામમાં સ્વરૂપ પણ હોય, ગુણ પણ હોય, ક્રિયાઓ પણ હોય, સાધનનો નિર્દેશ પણ હોય. એવા પરબ્રહ્મ પરમાત્માને પ્રણામ કર્યા છે. નમોસ્તુ તે સુસૂક્ષ્માય મહાદેવાય તે નમઃ. અહીં આવ્યું ભાઈ પુનઃ નામ મહાદેવાય તે નમઃ. એટલે આગળ મહાદેવ શબ્દ આવ્યો તો એ વાસુદેવના અર્થમાં બી વાસુદેવ અર્થમાં મહાદેવ છે. વિષ્ણુ સહસ્રમાં ભગવાનનું નામ શિવ પણ આવે છે ને. શિવ બી નામ છે. અહીંયા બી નમઃ શિવાય શુદ્ધાય, નમસ્તે પરમેષ્ઠિને.
અને બીજું એક બી બતાવ્યું કે એ બધાનો એકરૂપ છે ને, હરિહર છે બધા એકરૂપ છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ એકરૂપ છે, એમાં કઈ ભેદ નથી. એવું ચતુર્થ સ્કંદમાં બી કે છે ને, અમારી વચ્ચે કઈ ભેદ નથી. અહમ બ્રહ્મા સર્વશ્ચ જગત કારણમ પરમ, અમારી અંદર ભેદ નથી. તો અહીંયા અભેદ રૂપે બધાને બતાવ્યા છે. તો એવ સૃષ્ટમ અખિલમ ત્વમેવ પરમાગતિ ત્વમ પિતા સર્વભૂતાનામ ત્વમ માતા પુરુષોત્તમ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ પુરુષોત્તમ નું વર્ણન કર્યું. અક્ષરમ ત્વમ અક્ષરમ પરમ ધામ ચિન્માત્રમ વ્યોમ નિષ્કલમ. તમે અવિનાશી છો, અક્ષર છો, પરમ ધામ એ બી ભગવાન જ છે. બધાનું ધામ ભગવાન છે, સર્વના આધાર ભગવાન છે, તમથી પર છે. પ્રપશ્યંતિ પરાત્માનમ જ્ઞાન દીપે ન કેવલમ પ્રપદ્યે ભવતો રૂપમ તદ વિષ્ણુ પરમમ પદમ. અહીં પાછું સાધન બતાવે છે. જ્ઞાન દીપથી પરમાત્માનું દર્શન થાય છે. જ્ઞાન દીપે ન, જ્ઞાન એ દીવો છે, જ્ઞાન દીપ. પ્રજ્વાલિતો જ્ઞાનમયા પ્રદીપ, જ્ઞાન દીપક છે ને. મહાપ્રભુજી એ તત્વદીપ નિબંધ લખ્યો, તત્વદીપ. તો પ્રપદ્ય ભવતો રૂપમ, મને આપના રૂપનું જ્ઞાન થાય, સ્વરૂપનું જ્ઞાન થાય, વિષ્ણુના પરમ પદનું જ્ઞાન થાય. આ રીતે સ્તુતિ કરી ભગવાનની. અને પાછું અહીંયા આવ્યું ઉભાભ્યામ અથ હસ્તાભ્યામ સ્પર્શ પ્રસન્નેવા. ભગવાને પણ એને બે હાથથી સ્પર્શ કર્યો. બે હાથથી થાપા મારે ને, થાપા મારે બે હાથથી થાપા. લક્ષ્મીજી ના બે હાથ અને ભગવાન ના બે હાથ. તો આ ઇન્દ્રદ્યુમ્ન ઉપર લક્ષ્મી નારાયણ ભગવાનના ચારે હાથ છે ને, ચારે હાથ છે, એવા કૃપા પાત્ર છે. અને જેવો સ્પર્શ કર્યો વિષ્ણુ ભગવાને, તો પરમ તત્વનું જ્ઞાન થઈ ગયું. લક્ષ્મીજીએ નારાયણ નું સ્મરણ કરીને એને સ્પર્શ કર્યો તો નારાયણની ભક્તિ થઈ ગઈ ને, નારાયણની ભક્તિ થઈ ગઈ. અને નારાયણે સ્પર્શ કર્યો તો જ્ઞાન થઈ ગયું. ભગવત સ્પર્શથી જ્ઞાન થાય. સ્પૃષ્ટ માત્રો ભગવતા, ભગવાનના સ્પર્શ માત્ર. પસ્પર્શ બાલમ કૃપયા કપોલે. ધ્રુવજીને બી ભગવાનના શંખના સ્પર્શથી જ્ઞાન થયું હતું. નું મન પ્રસન્ન થઈ ગયું, પરમ તત્વનું જ્ઞાન થઈ ગયું. ભગવાનની કૃપાથી મન પ્રસન્ન થઈ ગયું. પ્રોવાચો નિદ્ર પદ્માક્ષમ પીતવાસ સમચ્યુતમ તત્પ્રસાદાદ અસંદિગ્ધમ ઉત્પન્નમ પુરુષોત્તમ જ્ઞાનમ બ્રહ્મૈક વિષય પરમાનંદ સિદ્ધિદમ. તમારી કૃપાથી મને જ્ઞાન થયું છે. એટલે એ કેવું જ્ઞાન થયું? તો કે બ્રહ્મૈક વિષય, બ્રહ્મ જ્ઞાન થયું. હવે એ જ્ઞાનનો વિષય એકમાત્ર બ્રહ્મ, અને એ બ્રહ્મ જ્ઞાન છે પરમ આનંદની સિદ્ધિ આપનારું છે. હવે જ્ઞાન તો થઈ ગયું, તો અમારે શું કરવાનું? હવે જ્ઞાની તો થઈ ગયા, હવે શું કરવાનું જ્ઞાન મળ્યા પછી? નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય વેદસે કિમ કરીશ્યામિ યોગેશ તન્મે. હવે હું શું કરું? જ્ઞાન મળી ગયું પછી શું કરવાનું એ પ્રશ્ન. તન્મય વદ જગન્મય. તો પછી નારાયણ ભગવાન ઇન્દ્રદ્યુમ્નને કહે છે કે વર્ણાશ્રમાચારવતામ પુંસામ દેવો મહેશ્વર જ્ઞાનેન ભક્તિ યોગેન પૂજનીયો ન ચાન્યથા. ભગવાન મહેશ્વરની પૂજા વર્ણાશ્રમાચારના ધર્મથી થાય છે. વર્ણાશ્રમના આચાર વાળા વ્યક્તિઓ જ્ઞાન અને ભક્તિ યોગથી ભગવાનનું પૂજન કરે છે.
વિજ્ઞાય તત્પરમ તત્વમ વિભૂતિમ કાર્ય કારણ પ્રવૃત્તિમ ચાપ્ય જ્ઞાત્વા મોક્ષાર્થી ઈશ્વર અર્ચયેત. જ્ઞાન મળ્યા પછી મોક્ષના અભિલાષીએ ઈશ્વરની આરાધના કરવી, ઈશ્વરનું અર્ચન કરવું જોઈએ. બધા સંગ છોડીને જગત માયામય છે એમ સમજીને અદ્વૈતની ભાવના હૃદયમાં રાખીને રાખશો તો પછી મારી પ્રાપ્તિ થશે. અદ્વૈતમ ભાવે આત્માનમ દ્રક્ષ્યસે પરમેશ્વરમ. અદ્વૈત ભાવના રાખશો તો પરમેશ્વરનું દર્શન થશે. તો બ્રહ્મ જ્ઞાનથી અદ્વૈત ભાવ જાગે ને અદ્વૈત ભાવ જાગે બધી જગ્યાએ ભગવાન દર્શન થાય. સર્વત્ર ભગવત દર્શનમ ભવતિ. વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ. ને વાસુદેવ જ બધું છે એવા મહાત્મા બહુ દુર્લભ છે ભગવાન કહે છે. સ મહાત્મા સુદુર્લભ, એવા મહાત્મા દુર્લભ છે. ત્રિવિધ ભાવના કહે છે. 3 પ્રકારની ભાવના હોય છે. એકા મદ વિષયા, એક ભાવના છે ભગવાનના વિષયની છે. દ્વિતીય વ્યક્ત સંશ્રયા, દ્વિતીય છે ભાવના એ વ્યક્ત तत्व विषयની છે. व्यक्त संश्रया अर्थात भगवान का जो विराट स्वरूप है. एक भगवानના સગુણ સ્વરૂપની ભાવના, બીજી વિરાટ સ્વરૂપની ભાવના. अन्याच भावना ब्राह्मी, अन्याच भावना ब्राह्मी. અને બીજી ત્રીજી ભાવના છે એ ગુણાતીત ભાવના છે. ગુણાતીત બ્રહ્મની ભાવના છે, બ્રાહ્મી ભાવના. તો ભગવાન વાસુદેવની ભાવના, વ્યક્ત વિરાટની ભાવના અને બ્રાહ્મી ભાવના. ભગવાનનું એક સ્વરૂપ, એમની સામે તો ભગવાન છે એટલે ભગવાન એમને કહે છે કે મારા સ્વરૂપમાં ભાવના કરવી, એ મદ વિષય ભાવના. વ્યક્ત જગતમાં ભગવાનની ભાવના કરવી વિરાટમાં, એ વિરાટ ભાવના. અને બીજી બ્રાહ્મી ભાવના, બ્રહ્મ દર્શન, નિર્ગુણ ભાવના. આશા માન્ય તમામ ચાત ભાવના ભાવે બધા. આ 3 પ્રકારની ભાવનામાંથી કોઈ બી એક ભાવના સાધકે રાખવી જોઈએ. અશક્ત સંશ્રય આદ્યામ ઇત્યેષા વૈદિકી શ્રુતિ. બીજી 2 ભાવના ના કરી શકે, બધામાં ભગવાનનું દર્શન કરે, વિરાટમાં, એ ના થઈ શકતું હોય. અને બ્રહ્મ જ્ઞાન ભી ના હોય, બ્રાહ્મી ભાવના ભી ના હોય. બ્રાહ્મી ભાવના ભી નથી. તો શું કરવાનું? તો આદ્યા ભાવના, એટલે ભગવાનના સ્વરૂપમાં, ભગવાનના અવતારમાં ભાવના કરે. આપણે એને મૂર્તિમાં ભાવના કહીશું. ભગવાન તો અવતાર ધારણ કરીને પ્રત્યક્ષ હોય તો એમાં ભાવના થાય. ને કૃષ્ણ ભગવાનમાં અર્જુનને જોયા હોય તો એ કૃષ્ણ ભગવાનમાં ભાવના કરી શકે, પણ ના હોય તો કૃષ્ણ ભગવાનના મૂર્તિમાં ભાવના, ભગવત સ્વરૂપમાં અને અર્ચા વિગ્રહમાં ભાવના. સાક્ષાત વિગ્રહની ભાવના બી, અર્ચા વિગ્રહની ભાવના બી. તો વિશ્વેશ્વર ભગવાનની આરાધના કરે તો મોક્ષ થશે. એટલે શું કરવાનું કીધું? તો હવે મારે શું કરવાનું જ્ઞાન મળ્યા પછી? વર્ણાશ્રમ ધર્મનું પાલન કરતા કરતા જ્ઞાન ભક્તિ યોગથી ભગવાનની આરાધના કરવાની, અને એમાં જ્ઞાન યોગે કરીને ત્રિવિધ ભાવનાઓ માની કોઈ એક ભાવના કરવાની. સગુણ સાકારની ભાવના, વિરાટની ભાવના અને નિર્ગુણની ભાવના, 3 ભાવના કીધી. તત્વમ કિમ વિભૂતિ કા, કાર્યમ કિમ, કારણમ કિમ, ત્વમ કહ પ્રવૃત્તિ કા. આવા પ્રશ્ન પૂછ્યા ઇન્દ્રદેવને. તો તત્વ શું છે? તત્વમ કેમ? તો કે બ્રહ્મ એકમ તત્વ, બ્રહ્મ એક તત્વ છે. તત્વમ બ્રહ્મણી ધર્મે ચ ઇતિ અમરઃ.
તત્વનો અર્થ બ્રહ્મ પણ થાય છે. વદંતિ તત્ત્વવિદસ્તત્વમ યજ્ઞાનમવ્યયમ બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દતે. તો તત્વમ બ્રહ્મણી ધર્મે છે. તો બ્રહ્મ એ તત્વ છે. એ બ્રહ્મ કેવું છે એના લક્ષણ આપી દીધા. જો બ્રહ્મના પરાત્પર તત્વ છે, પરમ તત્વ છે, એક છે, અવ્યય છે, અવિનાશી છે, નિત્ય છે. નિત્યાનંદમ સ્વયં જ્યોતિ એ સ્વયં પ્રકાશમાન છે. અક્ષરમ અક્ષર સ્વરૂપ છે. તમસ પરમ અક્ષર શબ્દ બહુ જ પ્રાચીન છે. તો એ અક્ષર અવિનાશી પરમાત્માનું સ્વરૂપ બતાવ્યું છે. અક્ષરમ અવિનાશી નક્ષરથી ઇતિ અક્ષરમ. ઐશ્વર્યમ તસ્ય નિત્યમ વિભૂતિ રીતિ ગીયતે. હવે જો આપણે વિભૂતિ યોગ તો ઘણી વખત શબ્દ સાંભળીએ છીએ. તો વિભૂતિ કોને કહેવાય એનું અહીંયા લક્ષણ આપી દીધું. ऐश्वर्यम तस्य यत नित्यम, परमात्मा का जो नित्य रहने वाला ऐश्वर्य है वही विभूति. પરમાત્માનું નિત્ય ઐશ્વર્ય એ વિભૂતિ છે. તો પરમાત્માનું ઐશ્વર્ય એ વિભૂતિ છે. અને એ પરમાત્માનું ઐશ્વર્ય કોઈ કોઈક જગ્યાએ ભગવાન મૂકે છે. એ બી વિભૂતિઓ બધી બને છે. વિભૂતિ યોગમાં એને બી વિભૂતિ ગણાવી છે. યદ યદ વિભૂતિ મત સત્વમ શ્રીમદ ઉર્જિતમેવ, ને જેમાં ઉર્જા હોય, જેમાં વધુ પડતી શ્રી હોય, એ ભગવાનના તેજનો અંશ છે. મમ તેજોંશ સંભવ. તો ભગવાનનું નિત્ય ઐશ્વર્ય એટલે વિભૂતિ. ભગવાનનું જ ઐશ્વર્ય નિત્ય છે, બીજાનું ઐશ્વર્ય તો નિત્ય નથી. કાર્યમ જગત. કેમ કાર્યમ? તો કે જગત કાર્યમ. આખું જગત છે એ કાર્ય છે. જગત છે કાર્ય છે. કિમ કારણમ? તો કે અવ્યક્તમ કારણમ. અવ્યક્તમ શુદ્ધમ અવ્યક્તમ અક્ષરમ કારણમ. અક્ષર એ કારણ છે. શુદ્ધ અક્ષર અવિનાશી વિશુદ્ધ અવ્યક્ત તત્વ એ સંસારનું કારણ છે. સંસારસ્ય કારણમસ્તિ. તો જો એને શું નામ આપ્યું અવ્યક્ત તત્વને? એક તો એને કીધું અવિનાશી છે અને વિશુદ્ધ છે. એ સંસારનું કારણ છે. તો પ્રકૃતિ બી નિત્ય છે ને? પ્રકૃતિ એ બી નિત્ય છે અને એ બી શુદ્ધ છે. શુદ્ધ ભેળસેળ વગર શુદ્ધ. એટલે મૂળ અવ્યક્ત સ્વરૂપ છે એમાં ભેળસેળ નથી. ત્રિગુણાત્મિકા પ્રકૃતિ સામ્ય અવસ્થા. પછી એમાં વધઘટ થાય, પછી સૃષ્ટિ થાય. વૈષમ્ય અવસ્થા છે એ ત્રણ ગુણોની સામ્ય અવસ્થા પ્રકૃતિ છે. વૈષમ્ય અવસ્થા એ જગત છે, વિકૃતિ છે. સત્વ રજસ તમસામ સામ્ય અવસ્થા પ્રકૃતિ. સત્વ રજસ અને તમસ ની સામ્ય અવસ્થા એ જ પ્રકૃતિ. સર્ગ સ્થિતિ અંત કર્તૃ અહમી સર્વભૂતાનામ અંતર્યામી ઈશ્વર પરઃ. ને ઇન્દ્રદ્યુમ્ન એ બી પૂછ્યું હતું, તમે કોણ છો? કસ્ત્વમ. કસ્ત્વમ આવો પ્રશ્ન પૂછ્યો. તમે કોણ છો? હુ આર યુ? ભગવાનને પૂછ્યું, હુ આર યુ? તમે કોણ છો? તો ભગવાને એક અડધા શ્લોકમાં
પોતાનો પરિચય આપી દીધો કે અહમ હિ સર્વભૂતાનામ અંતર્યામી ઈશ્વર પરા. હું બધા પ્રાણીઓનો અંતર્યામી છું, હું ઈશ્વર છું અને હું પરમ તત્વ છું ને એવું કીધું. તો 3 શબ્દથી પોતાનો બી પરિચય આપ્યો છે, ઈશ્વર, અંતર્યામી અને પરમ તત્વ. પછી પૂછ્યું કા પ્રવૃત્તિ, પ્રવૃત્તિ શું છે? તો સર્ગ સ્થિતિ અંત કર્તૃત્વ પ્રવૃત્તિ. ભગવાનને પૂછ્યું ને તમારી પ્રવૃત્તિ શું છે, તમારી પ્રવૃત્તિ, તમારું કામ શું છે, તમે શું કામ કરો છો? તો કે હું જગતની ઉત્પત્તિ કરું છું, જગતનું પાલન કરું છું અને સંહાર કરું છું. એશા મમ પ્રવૃત્તિ, પ્રવૃત્તિ મમ જ ગીયતે, મારી પ્રવૃત્તિ જગત ઉત્પત્તિ સ્થિતિ અને લય કરવાનું કામ કરું છું. આ બધું સમજીને તમે કર્મયોગથી મારું અર્ચન કરો. એટલે ભગવાનનું અર્ચન કરવું એ કર્મયોગ, ભગવાનનું અર્ચન કરવું એ કર્મયોગ છે. ભગવાનને જાણવા અને પછી ભગવાનને ભજવા. તો જાણવા એ થિયરી છે અને ભજવા એ પ્રેક્ટિકલ છે. ભક્તિ પ્રેક્ટિકલ છે. તો તતસ્ત્વમ કર્મયોગેન શાશ્વતમ સમ્યક અર્ચય, તમે પરમેશ્વરનું અર્ચન કરો. તો કુર્મ પુરાણ પદ્ધતિ બહુ સુંદર છે. ટૂંકમાં 2-4 શ્લોકમાં બધા પ્રશ્નોના ઉત્તર સુંદર રીતે આપી દીધા અને લગભગ તત્વજ્ઞાન આવી ગયું એમાં. સમગ્ર તત્વજ્ઞાનનું દર્શન થઈ જાય છે. તો કેતે વર્ણાશ્રમાચારા યૈ સમારાધ્યતે પરઃ જ્ઞાનમ ચ કીદૃશમ દિવ્યમ ભાવનાત્રય સંસ્થિતમ. તે આગળ કહ્યું કે વર્ણાશ્રમાચારથી ભગવાનની આરાધના થાય, એટલે વર્ણાશ્રમ ધર્મનું પાલન કરે એ પણ પ્રભુનું આરાધન જ, ભગવાનની આરાધના છે. તો વર્ણાશ્રમ આચાર કયા, દિવ્ય જ્ઞાન કયું, જ્ઞાનમ ચ કીદૃશમ દિવ્યમ ભાવનાત્રય સંસ્થિતમ. તમે 3 પ્રકારની ભાવના કીધી, એ ભાવનામાં કયું દિવ્ય જ્ઞાન છે? અને કર્મયોગ કયો, તો વર્ણાશ્રમાચાર ધર્મરૂપ કર્મયોગ કયો છે, એ પૂછ્યું. પછીનો પ્રશ્ન પૂછે છે આ કથમ સૃષ્ટમિદમ પૂર્વમ, આનું આપે સર્જન કઈ રીતે કર્યું, કથમ સંવ્રિયતે પુનઃ, આનો સંહાર કઈ રીતે થાય, સૃષ્ટિઓ કેટલી છે, વંશો કેટલા, મન્વંતર કેટલા, પ્રમાણ કેટલા, વ્રતો કેટલા, જેનાથી મનુષ્ય પાવન થઈ જાય. તીર્થાની અર્કાદિ સંસ્થાનમ, તીર્થ અર્કાદિ સૂર્યાદિ સંસ્થાન, પૃથ્વીનો આયામ વિસ્તાર, દ્વીપો કેટલા, સમુદ્ર, પર્વત, નદી, નદ, આ બધું મને સમજાવો. એટલે કુર્મ પુરાણમાં ની અનુક્રમણિકા જેવું થઈ ગયા શ્લોક. આ બધા પ્રશ્ન પૂછ્યા, એના ઉત્તરો આપશે. આગળ આપણે પ્રસ્તાવના વાંચ્યા હતા, એમાં બી આ બધાના ઉલ્લેખ હતા કે આ બધું કુર્મ પુરાણમાં બતાવ્યું છે. એવ મુક્તો તેનાહમ ભક્તાનુગ્રહ કામે યથાવદ અખિલમ સર્વમ વોચમ મુનિ પુંગવાહા. કુર્મ નારાયણ ભગવાન કહે છે કે આ રીતે જયારે મને કહ્યું ત્યારે મેં એને કુર્મ પુરાણ સંભળાવ્યું. ભક્તાનુગ્રહ કામ્યા, ભક્તો ઉપર અનુગ્રહ કરવાની ઈચ્છાથી. વ્યાખ્યાય અશેષમ એવૈદમ યત્પૃષ્ટોમ દ્વિજેન તુ અનુગૃહ્ય ચ તમ વિપ્રમ તત્રૈવાંતરિતો ભવ. જેટલા પ્રશ્ન ઇન્દ્રદ્યુમ્ને પૂછ્યા એ બધા પ્રશ્નના ઉત્તર આપી અને હું ત્યાં અંતર ધ્યાન થઈ ગયું, અંતરિતા જાત. એને જે પૂછ્યું
એ બધું એને અનુગ્રહ કરીને મેં કીધું ને અશેષમ વ્યાખ્યાય દ્વિજેન અહમ યત પૃષ્ઠ ઇન્દ્રદ્યુમ્ન વિપ્રએ મને જે પૂછ્યું તે બધું અશેષમ વ્યાખ્યાએ સંપૂર્ણ વ્યાખ્યાન કરીને એના ઉપર અનુગ્રહ કરીને હું અંતર ધ્યાન થયો. અને ઇન્દ્રદ્યુમ્ને પણ મેં જે કહ્યું હતું એ પ્રમાણે એમણે પરમ તત્વની આરાધના કરી. આરાધયામાસ પરમ ભાવપૂત સમાહિત, પવિત્ર ભાવથી ભાવના પૂત થઈને ભાવપૂત ભાવેન પૂત પવિત્ર એવો બનીને સમાહિત એકાગ્રતાથી સાવધાન થઈ એકાગ્રતાથી અને ભાવનાપૂર્વક એકાગ્રતાથી અને ભાવનાપૂર્વક શ્રદ્ધા ભાવ પુરસ્સર એને આરાધના કરી. ત્યક્ત્વા પુત્રાદિષુ સ્નેહમ નિર્દ્વંદ્વો નિષ્પરિગ્રહ સંન્યસ્ય સર્વકર્માણી પરમ વૈરાગ્યમાશ્રિત. આવો હતો ઇન્દ્રદ્યુમ્ન, અનાસક્ત હતો સંસારમાં, નિર્દ્વંદ્વ નિષ્પરિગ્રહ, કઈ પરિગ્રહ કરતો નહીં, બધા કર્મોનો ત્યાગ કરતો, કર્મફળની અપેક્ષા ન રાખતો, પરમ વૈરાગ્ય રાખતો હતો, પોતાની અંદર આત્મદર્શન કરતો હતો, આત્મની આત્માનમ અન્વીક્ષ્ય પોતાની અંદર જ આત્માનું દર્શન કરતો હતો અને પોતાની અંદર જ આખો જગત જોતો હતો. સમગ્ર જગતનું દર્શન બી પોતાની અંદર કરતો હતો. સંપ્રાપ્ય ભાવનામ અંત્યામ બ્રાહ્મીમ અક્ષર પૂર્વિકામ, બ્રાહ્મીમ અક્ષર પૂર્વિકામ, અંતિમ ભાવના એની સિદ્ધ થઈ હતી. બ્રાહ્મી ભાવના, બ્રાહ્મી ભાવના એટલે બ્રહ્મ વિષયક ભાવના, અખંડ બ્રહ્માનુસંધાન, આત્મતત્વ અનુસંધાન ને નિધિધ્યાસન એ એને સિદ્ધ થયું હતું. પરમ યોગ પ્રાપ્ત થયો હતો. યેન એકમ પરિપશ્યતિ, હવે આપ પરમમ યોગમ યેન એકમ પરિપશ્યતિ, એને પરમ યોગ પ્રાપ્ત કર્યો જે પરમ યોગથી એકમ પરિપશ્યતિ, જેનાથી એકનું દર્શન થાય, અદ્વૈતનું દર્શન થાય, બીજું કઈ ના દેખાય, એક જ દેખાય. યમ નિદ્રા યમ વિનિદ્રા જીતશ્વાસા કાંક્ષંતે મોક્ષ કાંક્ષિણા, વિનિદ્રાહ જે ઊંઘતા નથી, વિનિદ્રાહ નયા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગર્તિ સંયમી. તો વિનિદ્રાહ જીતશ્વાસા ને પ્રાણાયામ કરનારા, મોક્ષના અભિલાષી સાધકો યોગીઓ જે યોગની અપેક્ષા કરતા હોય છે એ પરમ યોગ ઇન્દ્રદ્યુમ્નને પ્રાપ્ત થયો. એ પરમ યોગ ઇન્દ્રદ્યુમ્નને પ્રાપ્ત થયો. એ બ્રહ્મનું અનુસંધાન, સર્વત્ર બ્રહ્મ દર્શન, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ એના એકમ પરિપશ્યતિ. તથા કદાચિત યોગેન્દ્રો બ્રહ્માનંદ દ્રષ્ટુમયમ જગામાદિત્ય નિર્દેશાન માનસોત્તર પર્વતમ આકાશેને વિપ્રેન્દ્રો યોગેશ્વર્ય પ્રભાવતઃ. યોગેશ્વર્યના પ્રભાવથી, યોગના પ્રભાવથી આકાશમાં ગતિ કરી શકતા હતા, ચાલી શકતા હતા. એટલે ફરતા ફરતા બ્રહ્માજી પાસે પહોંચ્યા. બ્રહ્માણમ દ્રષ્ટુમ જગામાં બ્રહ્માજીને મળવા ગયા. અંગ્રેજીમાં દ્રષ્ટુમ નો અર્થ મળવું થાય, સી યુ અગેન, સી યુ અગેન. સંસ્કૃતમાં બી એ અર્થમાં બી છે, એને જોવા માટે ગયા, દર્શન કરવા માટે ગયા, મળવા માટે ગયા. વિમાનમ સૂર્ય શંકાસમ પ્રાદુર્ભૂતમ અનુત્તરમ અન્વગચ્છન દેવગણ, એક સૂર્ય જેવું વિમાન પ્રગટ થઈ ગયું એના યોગના ઐશ્વર્યના પ્રભાવથી. અને
એની પાછળ દેવતાઓ ચાલે છે, ગંધર્વો અપ્સરાઓના ગણ ચાલે. માર્ગમાં આ યોગીરાજ યોગીન્દ્ર ઇન્દ્રદ્યુમ્નને જોઈને સિદ્ધ બ્રહ્મર્ષિઓ એની સાથે ચાલવા લાગે. આવો કોઈ સિદ્ધ પુરુષ થાય તો પછી તો આખું વિશ્વ એની પાછળ ચાલવા માંડે ને પાછળ પાછળ ચાલે છે. એટલે દેવગણો, ગંધર્વો, અપ્સરાઓ, સિદ્ધો, બ્રહ્મર્ષિઓ ચાલે છે. પરમ પુરુષ બ્રહ્માજી જ્યાં છે ત્યાં પહોંચ્યા છે. ભવનમાં પ્રવેશ કર્યો. દેવતાઓએ બી બ્રહ્માજીને મળવું હોય તો એપોઇન્ટમેન્ટ લેવી પડે ને જલ્દી મળે નહીં બ્રહ્માજી. એ શબ્દ લખ્યો દેવાનામ ચ દુરાસદમ. દેવાનામ ચ દુરાસદમ. દેવતાઓને માટે પણ જે સ્થાનમાં પહોંચવું મુશ્કેલ છે એવા સ્થાનમાં ગયા. અનાદિ નિધનમ દેવમ દેવદેવમ પિતામહમ. ચતુર્મુખમ ઉદારાંગમ અર્ચિભિરુપશોભિતમ. મહાંતમ તેજસો રાશિમ અગમ્યમ બ્રહ્મ વિદ્વિષામ. બ્રહ્માજીનો દર્શન આ ઇન્દ્રદ્યુમ્ન કરે છે અને ત્યાં બ્રહ્માજીના કેટલાક વિશેષણ આપ્યા છે અને એ વિશેષણમાં એવું સમજાવ્યું છે કે બ્રહ્મદ્વેષીઓ માટે દુર્લભ છે. ઇન્દ્રદ્યુમ્ન પ્રણામ કરે છે. વિશ્વાત્મા પરિશસ્વજે. વિશ્વાત્મા ભગવાન એને પરિશસ્વજે આલિંગન આપે છે. પરિશ્વક્તસ્ય દેવેન દ્વિજેન્દ્રસ્યાત દેહત નિર્ગત્ય મતિ જ્યોત્સના વિવેશાદિત્ય મંડલમ ઋગ્યજુ સામસગ્નમ તદ પવિત્રમ અમલમ પદમ. બ્રહ્માજીએ જ્યારે આલિંગન કર્યો ત્યારે ઇન્દ્રદ્યુમ્નના શરીરમાંથી તેજ નીકળી અને આદિત્ય મંડળમાં પ્રવેશ કરે છે. હિરણ્ય ગર્ભો ભગવાન નેત્રાસ્તે અવ્ય કવિ દ્વારમ તદ યોગીના માધ્યમ વેદાંતેષુ પ્રતિષ્ઠિતમ બ્રહ્મ તેજોમયમ શ્રીમન નિષ્ઠા ચૈવ મનીષિણામ દૃષ્ટમાત્રો ભગવતા બ્રહ્મણાર્ચિમયો મુનિ અપશ્યદ ઐશ્વરમ તેજ શાંતમ સર્વત્ર ગમ શિવમ. એ પરમ તેજનું દર્શન કરે છે. તસ્માત સર્વ પ્રયત્નેન વર્ણાશ્રમ વિધવસ્ત શ્રમાશ્રિત્યાંતિમમ ભાવમ માયા લક્ષ્મીમ તરેત બુધા. એ બુદ્ધ પુરુષે માયાદેવીનું લક્ષ્મી દેવીને પાર કરવા માટે વર્ણાશ્રમ ધર્મનો આશ્રય કરવો. તો આ રીતે માયાદેવીને પાર કરવા માટે શું શું કરવું જોઈએ એ બધું અહીં બતાવ્યું છે. નારદાદી મહર્ષિઓ છે એ પાછા પૂછે છે ભગવાનને દેવદેવ ઋષિકેશ નાથ નારાયણામલ તદ્વદાશેષમ અસ્માકમ યદુક્તમ ભવતા પુરા ઇન્દ્રદ્યુમ્નાય વિપ્રાય જ્ઞાનમ ધર્માદિ ગોચરમ શુશ્રૂષુશ્ચાપ્યહમ શક્ર સખા તવ જગન્મય જગન્મય. ઇન્દ્રદ્યુમ્નને મોક્ષ પ્રાપ્ત થાય છે. આ ઇન્દ્રદ્યુમ્નને ભગવાને જે કુર્મ પુરાણ સંભળાવ્યું હતું એ તમે અમને સંભળાવો. આવું નારદાદી ઋષિ મુનિઓ અને ઇન્દ્રાદી દેવતાઓએ કહ્યું હતું. ઋષિઓ કીધું કે અમારે બી સાંભળવાની ઈચ્છા છે અને આ ઇન્દ્ર તમારા મિત્ર છે એને બી સાંભળવાની ઈચ્છા છે. તો તતસ ભગવાન વિષ્ણુ કુર્મ રૂપી જનાર્દન રસાતલ ગતો દેવો નારદાદિર મહર્ષિભી પૃષ્ઠ પ્રોવાચ સકલમ પુરાણમ કૌર્મ ઉત્તમમ. નારદાદી મહર્ષિઓએ જ્યારે
આવો પ્રશ્ન કર્યો ત્યારે રસાતલમાં રહેલા કુર્મનારાયણ ભગવાને કુર્મ પુરાણ સંભળાવ્યું. સન્નિધૌ દેવરાજસ્ય, દેવરાજ ઇન્દ્ર પણ ત્યાં બિરાજમાન છે. અને સુત પુરાણી મુનિ કહે છે કે એ હું તમને સંભળાવીશ. તદ વક્ષ્યે ભવતામહમ ધન્યમ યશસ્યમ આયુષ્યમ પુણ્યમ મોક્ષપ્રદમ નૃણામ પુરાણ શ્રવણમ વિપ્રા કથનમ ચ વિશેષતા. પુરાણનું શ્રવણ ધન્ય, ધન આપનારું છે, ધન્ય છે, પુણ્યકારી છે, યશ આપનાર છે, આયુષ્ય વધારનાર છે, મોક્ષ આપનાર છે. તો શ્રવણ એટલું મહત્વનું છે, કથન તો વિશેષ કરીને મહત્વનું છે. એક અધ્યાય પણ સાંભળે શ્રુત્વા ચાધ્યાયમેવૈકમ સર્વ પાપે પ્રમુચ્યતે ઉપાખ્યાન મથૈકમ વા બ્રહ્મલોકે મહીયતે. એક અધ્યાય સાંભળે સર્વ પાપ દૂર થાય. એક ઉપાખ્યાન સાંભળે તો એ બ્રહ્મલોકમાં પણ પૂજાય છે. તો આવું કુર્મ પુરાણ છે. એ દેવાધિદેવ ભગવાને કુર્મનારાયણે ગાયું છે, સમજાવ્યું છે. એનું શ્રવણ શ્રદ્ધાપૂર્વક કરવું જોઈએ. શ્રદ્ધાતવ્યમ દ્વિજાતિભિ. તો શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરવું જોઈએ. તો આપણે પણ યથાશક્તિ યથામતી આગળના રવિવારોમાં અનેક અનેક વક્તાઓના મુખારવિંદથી શ્રદ્ધાપૂર્વક આ પુરાણનું શ્રવણ કરશું. અને શ્રુત્વા ચાધ્યાયમેવૈકમ સર્વ પાપે પ્રમુચ્યતે. એક અધ્યાયના શ્રવણથી પણ બધા પાપ મુક્ત થાય છે. તો આ કુર્મ પુરાણ 6000 શ્લોકનું છે, નાનું છે. તો યથા સંખ્ય અધ્યાયો થઈ શકે જે વક્તાઓથી, એ પછી આગળના રવિવારોથી આપણને શ્રવણ કરાવશે. તો આપણે યથાશક્તિ યથા સમય શ્રવણ કરશું. તો સૌને ખૂબ ખૂબ વંદન, પ્રણામ પૂર્વક આજનું સત્ર પૂરું કરીએ છીએ. હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ.